બધાને નૂતન વર્ષના અભિનંદન. સાલ મુબારક. ખાસ તો ઉમેદભાઈ બધી વિગત જ્ઞાતિ વિશે તો આપી દીધી, પણ મને તો મેં અભ્યાસ કર્યો છે 1923 પહેલાના રિપોર્ટ. જ્યારે આ ફંક્શન કરતા પહેલા પૂરો અભ્યાસ કર્યો હતો, ત્યારે મેં બધા જોયા રિપોર્ટ. આજે હું ધન્યતા અનુભવું છું કે આજ ઘાટકોપરમાં હું અહીં છું આજે, કારણ કે એ વડીલો જે દેશ છોડીને આપણા દેશમાંથી વસેલા એ લોકો સતત ચિંતા કરતા હતા. રિપોર્ટમાં વાંચેલું છે. આપણા સૌરાષ્ટ્રના જ્ઞાતિજનો કેવી રીતે અભ્યાસ કરશે એના માટે આપણે કરી, જેમ કે ભટ્ટ પરિવાર ભાઈના પપ્પા રમણીકભાઈ, પછી વડીલો બધા નામ યાદ નથી, અંબાશંકરભાઈના પપ્પા ભાઈશંકરભાઈ, આ બધા અને રેવાશંકર શાસ્ત્રી, આ બધા મળી અને રતિભાઈ વૈદ, આ બધા વડીલોએ સતત ચિંતા કરતા હતા. વિદ્યાર્થીઓ માટે પુસ્તક લેતા હતા, આપતા હતા, કોઈ ફી ભરી દેતું હતું. આથી સતત પ્રવૃત્તિ ચાલુ હતી. 1923માં આ લોકોએ નક્કી કર્યું કે આપણું જ્ઞાતિ મંડળનું નામ આપી. ત્યારથી આપણે 100 વર્ષ આજે ઉજવી છીએ કે આ નામ કે આપણા વડીલો ઘાટકો પરથી બોમ્બેથી આ થયું છે. બોમ્બે આ જ્ઞાતિજનો માટે કાર્ય બોમ્બેથી થયું છે, ઉપસ્થિત અહીંથી થયું છે. એનો ખરેખર આજે અમે આભારી છીએ ને આપણે આ જગ્યાએ બધા ભેગા થઈ ગયા. જ્ઞાતિની જે પ્રગતિ છે એ આને આભારી છે, એટલે હું ભૂલીશ નહીં. મેં રિપોર્ટ બધા વાંચ્યા છે. જ્ઞાતિની પ્રવૃત્તિ તો ઉમેદભાઈ કીધી છે તે બસ. અને આજે અમે રિપોર્ટ લઈને આવ્યા છીએ. કોઈ જ્ઞાતિજનોનો પોતાનો આર્થિક હિસાબ રિપોર્ટ લઈ જાય અને આજીવન સભ્ય ન હોય તો એનું બી લિસ્ટ છે, જોવું હોય તો જોઈ શકે છે. જેનો સંપર્ક રાજભૂષણ. બીજું કોષાધ્યક્ષ બોલે એટલે બધાને થોડું ટેન્શન થઈ જાય કે પૈસાની વાત કરશે. પૈસાની વાત જ નથી, પણ પ્રવૃત્તિની વાત છે. આપણે કાયમીથી બોર્ડિંગમાં વડીલો ચાલુ કરી છે. અહીંના વડીલો શું કરતા, વેપારીના નામ છે આપણી પાસે. તો ફલાણા વેપારી મારા જાણીતા છે, 1000 રૂપિયા અમને આપો, 300 રૂપિયા આપો, એવી કાયમીથીના ભંડોળ એવી રીતે ભેગું કર્યું છે. એમાં આપણે સતત હવે તો જ્ઞાતિના આપણા ખુદના લોકો આપે છે. 5000 રૂપિયા લખાવે તો જીવનભર આપણે તિથિ જે વડીલોની હોય એની સ્મૃતિમાં આપણે બોર્ડિંગમાં છોકરાઓને જમાડી છે. અત્યારે જે છોકરાઓ છે એ પ્રમાણે જમાડી છે. એ પ્રવૃત્તિ આપણી ચાલુ છે. અને હવે અમે આવ્યા પછી તો બોર્ડમાં બી લખી છે, વોટ્સએપમાં બી આવતું હશે, ભાઈ તમારા પપ્પાની કે દાદાની તિથિ છે આ તારીખે. ઘણા આજની જનરેશનને ખબર ન હોય કે જ્ઞાતિ શું હતી ને ક્યાંથી તેને ઉદ્ભવી છે. જ્ઞાતિનું ઉદ્ભવ સ્થાન આપણા ઘાટકોપર તો મેં ગણવાનું બોમ્બે, દારદેવ, આ બધાના વડીલોના આશીર્વાદથી આપણે આ ઉજવી છે ને આનંદ કરી છે. ભલે આ સાથે વિરમું છું. ચિત્ર લાગે છે. તમે ના હોત તો કદાચ સમય પણ તમને જ્યુસ આવ્યું કે આયોજકોની કાયા કસર લાગે છે. તો પધારેલ સર્વ વડીલ ભાઈ બહેનો, જ્ઞાતિજનો તથા સ્નેહીજનોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જેમના આવવાથી આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ થઈ છે તે સર્વને અમે આ સ્ટેજ પર આમંત્રિત કરીએ છીએ. જે મહાનુભાવોનું નામ બોલાવું તે સ્ટેજ પર આવશે. જ્ઞાતિ મંડળના માનનીય પ્રમુખ શ્રી ઉમેદભાઈ જાની, જ્ઞાતિ મંડળના માનનીય મંત્રી શ્રી રાજેશભાઈ ત્રિવેદી, જ્ઞાતિ મંડળના માનનીય મંત્રી શ્રી રાજભૂષણ ઉપાધ્યાય, જ્ઞાતિ મંડળના માનનીય મંત્રી કોષાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી, જ્ઞાતિ મંડળના માનનીય કારોબારી શ્રી વિપુલભાઈ જાની, જ્ઞાતિ મંડળના માનનીય કારોબારી સભ્ય શ્રી દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, માનનીય શ્રી કિશોરભાઈ ભટ્ટ, માનનીય શ્રી શશિકાંતભાઈ ત્રિવેદી, માનનીય શ્રી કીર્તિભાઈ ત્રિવેદી,
માટે સુસ્વાગત ગીત ગાશે ભાવનાબેન કીર્તિભાઈ ત્રિવેદી અને સુમનબેન દેવેન્દ્રભાઈ ત્રિવેદી. વાત કરીએ. બે વાતો તમારાથી ચાલુ કરીએ. પણ હું ઊભો રહું ફક્ત સામે બોલ્યા વગર તો ચાલશે કે? પણ હું ઊભો રહું સામે બોલ્યા વગર કઈ ચાલશે કે? તો તાળીઓ વગર અમે પણ કઈ રીતે આગળ વધીએ? ડોક્ટર સાયન્સ ટેકનોલોજી અને ડોક્ટરે એવું બોલે છે કે જોરથી તાળીઓ વગાડવાથી હાર્ટની ડિઝીઝ ન થાય. તો તાળીઓ વગાડતા રહીશું. તો હવે આપણે એ પ્રોગ્રામને આગળ વધારીએ. તો આપણે તાળીઓથી વધાવીએ આપણા ટેલેન્ટ શો યંગ પાર્ટિસિપન્ટ વિહામોલિક મોદીને. દીકરીને કઈ રીતે આપણે એને પ્રોત્સાહિત કરશું? ઉભા થઈને જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે દીકરીને વધાવીએ. ખૂબ ખૂબ શુભેચ્છા. પ્રગતિના સોપાનો સર સારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય. બીજું કિશોરભાઈ, સ્વાધ્યાય પરિવારની અંદર ધર્મેશના પત્ની, દીકરી અને દીકરો અગ્રેસર રહ્યા છે. એક સમાજ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, એવી એક ભાવના गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्ड તરીકે અવતરિત થયા. આ આપણું સદભાગ્ય છે. અને તેમાં પણ ભૂદેવ એટલે ધરતી પરનો હરતો ફરતો દેવ એટલે બ્રાહ્મણ. આપણા સમૂહના આ કર્તવ્ય છે કે આપણે સદવિચારો સમાજમાં લઈ જઈએ અને આપણા સદવર્તનથી સમાજના અન્ય લોકો પ્રેરણા લે. એવું જીવન જીવીએ, એ જ આજના સ્નેહ મિલન અને આ દિવસની પ્રભુ પાસે માંગ કરીએ.